નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયના લેખનમાં ચિત્ર વાર્તાનો અભ્યાસ કરીશું. ચિત્ર વાર્તામાં સૌપ્રથમ આપણે ચિત્ર જોવાનું હોય છે. તેનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યા પછી આપણે એ ચિત્રને આધારે એ વાર્તાનું લેખન આપણી નોટબુકમાં કરવાનું હોય છે. તો સૌપ્રથમ આપણે ચિત્ર જોશું, ત્યાર પછી એ ચિત્રોને આધારિત વાર્તા આપણી નોટબુકમાં લખશું. ચિત્રો આ મુજબ છે. પહેલા ચિત્રમાં એક ઝાડનું થડ દેખાય છે, જેના પર એક પક્ષી બેઠું છે અને આજુબાજુ જે ઘાસનું મેદાન છે એમાં બે બિલાડીઓ દેખાય છે. ત્યાર પછી બીજા ચિત્રમાં બંને બિલાડીઓ પક્ષીનો શિકાર કરવા માટે એના પર તરાપ મારવા એટલે કે કૂદકો લગાવવા તૈયાર થઈ ગઈ હોય એવું લાગે છે અને બંને એ પક્ષીનો શિકાર કરે એવું વિચારી અને એકબીજા સામે ક્રોધથી જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્રીજા ચિત્રમાં બંને બિલાડીઓ ઝઘડતી દેખાય છે અને પક્ષી આકાશમાં ઉડી જતું હોય તેવું લાગી રહ્યું છે. હવે આ ત્રણેય ચિત્રોનું અવલોકન કર્યા પછી આપણે એના ઉપરથી વાર્તા લખશું, જે આ મુજબ લખી શકાય. ચોમાસાના દિવસો હતા. ચારે બાજુ ઘાસ ઉગેલું હતું. તેમાં એક ઝાડનું થડિયું એટલે કે થડ હતું. તેના ઉપર એક પંખી ઉડતું ઉડતું આવ્યું અને એના પર બેઠું. થોડી વારમાં જ ત્યાં બે બિલાડીઓ આવી. પંખીને જોઈને બંને બિલાડીઓને તેનો શિકાર કરવાની ઈચ્છા થઈ. બંને બિલાડીઓ તે પંખી પર તરાપ મારવા તૈયાર થઈ ગઈ, તેના પર કૂદકો લગાવવા માટે તૈયાર થઈ ગઈ. પોતે જ પંખીનો શિકાર કરે તેવું વિચારી બંને બિલાડીઓ ઘુરકવા લાગી, એટલે કે એકબીજા સામે ક્રોધથી જોવા લાગી. અવાજ થતાં જ પંખી ઉડી ગયું. હવે આ બંને બિલાડીઓ ઝઘડે છે અને એનો અવાજ થાય છે, તેથી પંખીને ખબર પડી જાય છે કે હવે તો મારો શિકાર થઈ જશે. તેથી તે પંખી છે તે શાંતિથી પોતાની રીતે વિચાર કરી અને ઉડી જાય છે. બંને બિલાડીઓ ઝઘડવા લાગી. બંનેમાંથી કોઈ પંખીનો શિકાર કરી શક્યું નહીં. આ બંને બિલાડીઓ ઝઘડવા લાગી અને પંખી ઉડી ગયું, તેથી બંનેમાંથી એક પણ પંખીનો શિકાર કરી શકી નહીં. આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે, એટલે કે જ્યારે બે જણ ઝઘડતા હોય ત્યારે એનો ફાયદો, એનો લાભ ત્રીજાને મળે. માટે આપણે સંપીને રહેવું જોઈએ. અહીં આપણી ચિત્ર વાર્તાની સમજૂતી પૂરી થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.